નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લિનવર્ક્સ એકેડેમી પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે છે 16 ઓગસ્ટ 2021 અને આજના લેક્ચરમાં આપણે આજના દિવસના મહત્વપૂર્ણ કરંટ અફેરના જે પ્રશ્નો છે તેની સંપૂર્ણ ડિટેલમાં વિગતવાર ચર્ચા કરવાના છે, જેનાથી આગામી સમયમાં યોજાનાર બિન સચિવાલય ક્લર્ક, તલાટી તેમજ જીપીએસસી દ્વારા લેવામાં આવનાર એસટીઆઈ, ડીવાયએસઓ કે જીપીએસસી ક્લાસ 1-2ની કોઈપણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા મહત્વપૂર્ણ પ્રશ્નો છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું। તો મિત્રો, ખાસ કરીને લેક્ચરને અંત સુધી જોતા રહેજો। તેમજ મિત્રો, તમને લેક્ચર પસંદ આવે તો લેક્ચરને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેનાથી મિત્રો વર્લિનવર્ક્સ એકેડેમી દ્વારા તમને દિવસભરનું મહત્વપૂર્ણ કરંટ અફેર એ પણ માત્ર 15થી 20 મિનિટની અંદર મળે છે। તો ચોક્કસથી તમે આ લેક્ચરનો લાભ ઉઠાવો અને દિવસમાં એકવાર ચોક્કસથી આ લેક્ચર જોવાનું રાખો, તો તમને એક્ઝામની અંદર 100% ફાયદો થશે। તેમજ મિત્રો, આ લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ તમે અમને કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો, જેનાથી અમારા મોટિવેશનમાં વધારો થાય અને અમે આવી રીતે તમારા માટે પરીક્ષાલક્ષી કરંટ અફેરની સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરતા રહીએ। તો મિત્રો, ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની। તો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછ્યો હતો કે તાજેતરમાં વિશ્વ યુવા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો। તો મિત્રો, અહીંયા ટાઈપિંગમાં થોડીક મિસ્ટેક છે। અહીંયા વિશ્વ નહીં પરંતુ ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવે, તો એની અંદર આપણો જવાબ બને છે 12 ઓગસ્ટ। તો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની। તો તાજેતરમાં ભારતીય નૌસેનાએ કયા દેશની નૌસેના સાથે એક બહુરાષ્ટ્રીય સી-કેટ 2021 નામના એક સૈન્ય અભ્યાસમાં ભાગ લીધો છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે અમેરિકા। તો તાજેતરમાં જ ભારતીય નૌસેનાએ અમેરિકાની નૌસેના સાથે સી-કેટ 2021 નામના એક નૌસૈન્ય અભ્યાસની અંદર ભાગ લીધો છે। તો વાત કરીએ આ અભ્યાસ વિશે, તો 2021માં સી-કેટના 20મા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ ભારતીય નૌસેનાએ પોતાના સમુદ્રી નૌસૈન્ય અભ્યાસ છે તેના પ્રદર્શન માટે સિંગાપુરમાં અમેરિકાની નૌસેનાના નેતૃત્વવાળા દક્ષિણ પૂર્વ એશિયાના સહયોગ અને પ્રશિક્ષણ અભ્યાસમાં ભાગ લીધો છે। એટલે કે મિત્રો, 2021માં સી-કેટનું 20મું સંસ્કરણ છે અને તેમાં ભારતીય નૌસેનાએ પોતાના સમુદ્રી નૌસેના અભ્યાસના પ્રદર્શન માટે સિંગાપુરમાં અમેરિકાના નેતૃત્વવાળા દક્ષિણ પૂર્વ એશિયા સહયોગ તેમજ પ્રશિક્ષણ અભ્યાસમાં ભાગ લીધો છે। તો મિત્રો, અહીંયા વાત છે અમેરિકાની। તો અમેરિકા વિશે થોડીક માહિતી મેળવી. તો અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસી છે અને રાષ્ટ્રપતિ છે જો બિડન। અમેરિકામાં સંસદ, કોંગ્રેસ છે અને ચલણ છે ડોલર। તો મિત્રો, આ હતી માહિતી અમેરિકા વિશેની। ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન। તો ટોક્યો પેરાલિમ્પિક 2021 માટે ભારતે કેટલા ખેલાડીઓનું દળ મોકલ્યું છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ છે 54 ખેલાડીઓ। તો ટોક્યો પેરાલિમ્પિક 2021 માટે ભારતે 54 ખેલાડીઓનું દળ મોકલ્યું છે। તો વાત કરીએ એના વિશે, તો ટોક્યો પેરાલિમ્પિક 2021નું આયોજન 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર દરમિયાન જાપાનના ટોક્યો ખાતે કરવામાં આવશે। તેમજ મિત્રો, વાત કરીએ તો આની અંદર ભારતના કુલ 54 ખેલાડીઓ 9 જેટલી રમતમાં ભાગ લેશે। એટલે કે મિત્રો, ટોક્યો પેરાલિમ્પિક 2021 છે તેનું આયોજન 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી કરવામાં આવશે અને જે જાપાનના ટોક્યો ખાતે કરવામાં આવશે। તેમજ મિત્રો, ભારતના એમાં 54 જેટલા ખેલાડીઓ અલગ અલગ 9 જેટલી રમતોમાં ભાગ લેશે। ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન। તો વિશ્વ એથ્લેટિક રેન્કિંગ 2021માં નીરજ ચોપડા કયા સ્થાન પર રહ્યા છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ છે બીજા સ્થાન પર। તો વિશ્વ એથ્લેટિક રેન્કિંગ 2021માં નીરજ ચોપડા બીજા સ્થાને રહ્યા છે। તો વાત કરીએ એમના વિશે, તો આ રેન્કિંગમાં જોહાન સ્વેટર જે છે તે 396ના સ્કોર સાથે પ્રથમ નંબરે આવે છે। ત્યારબાદ બીજા નંબરમાં 23 વર્ષીય નીરજ ચોપડા 315ના સ્કોર સાથે આવ્યા છે। તેમજ મિત્રો, નીરજ ચોપડા વિશે વાત કરીએ તો તેમણે ટોક્યો ઓલિમ્પિક 2020માં ભાલા ફેંકમાં સુવર્ણ પદક જીત્યો છે। તેમજ તેઓ પાણીપત હરિયાણાના છે અને તેમને 2018માં અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ વાત કરીએ તો તેમણે જુનિયર ચેમ્પિયનશિપ 2019માં સુવર્ણ પદક જીતેલો છે। એટલે કે મિત્રો, આ રેન્કિંગ છે તેમાં પ્રથમ નંબરે આવનાર જોહાન સ્વેટર છે તેઓ 396 સ્કોર સાથે છે, તેમજ આપણા ભારતના નીરજ ચોપડા 315 સ્કોર સાથે બીજા નંબર ઉપર છે। વાત કરીએ તો નીરજ ચોપડા ભાલા ફેંકની અંદર ટોક્યો ઓલિમ્પિક 2020માં સુવર્ણ પદક જીતેલો છે, તેમજ તેઓ હરિયાણાના પાણીપતના છે। આ સિવાય વાત કરીએ તો 2018માં અર્જુન પુરસ્કારથી નીરજ ચોપડાને સન્માનિત કરવામાં આવ્યા હતા અને નીરજ ચોપડાએ જુનિયર ચેમ્પિયનશિપ જે અંડર 16 હતી તેમાં 2019માં સુવર્ણ પદક પણ પ્રાપ્ત કરેલો છે।
તો ત્યારબાદ જોઈએ મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં ભારતના કયા ઓર્બિટરે ચંદ્રની સપાટી પર પાણીના અણુઓની શોધ કરી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે ચંદ્રયાન-2. તો તાજેતરમાં જ ભારતના ચંદ્રયાન-2એ ચંદ્રની સપાટી પર પાણીના અણુઓની શોધ કરી છે. તો વાત કરીએ એના વિશે, તો આ શોધ જે છે તેને ઓર્બિટરના ઇમેજિંગ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોમીટર દ્વારા કરવામાં આવી છે. તેમાં ચંદ્રયાન-2 છે જેને ઇસરો દ્વારા જુલાઈ 2019માં લોન્ચ કરવામાં આવ્યું હતું. એટલે કે મિત્રો આ શોધ છે તેને ઓર્બિટરના ઇમેજિંગ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોમીટર દ્વારા કરવામાં આવી છે અને ચંદ્રયાન-2ને ઇસરો દ્વારા જુલાઈ 2019માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તો ત્યારબાદ મિત્રો આપણા નેક્સ્ટ પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વોલિનબર્ગ્સ એકેડેમી ગાંધીનગર દ્વારા એક જનરલ બેચ શરૂ થવા જઈ રહી છે. તો મિત્રો આ બેચ જે છે એ 18 ઓગસ્ટ 2021થી શરૂ થવા જઈ રહી છે, જેનો સમય 10:30 થી 12:30નો રહેશે. તેમજ મિત્રો આ બેચની અંદર તમને તલાટી, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, પીએસઆઈ, એએસઆઈ તેમજ કોન્સ્ટેબલ સહિતની તમામ પરીક્ષાઓ માટેની તૈયારી કરવામાં આવશે. તેમજ મિત્રો આ બેચમાં તમને ગાંધીનગરની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ વોલિનબર્ગ્સ પ્રકાશનના કુલ 11 જેટલા પુસ્તકો તેમજ મંથલી મેગેઝિનમાં 6 અંક, આ સિવાય તમને અદ્યતન મટીરિયલ પણ આપવામાં આવે છે. તેમજ ડેઇલી, વીકલી અને મંથલી ટેસ્ટનું શ્રેષ્ઠ આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સિવાય દર મહિને કરંટ અફેરનું સેમિનારનું પણ આયોજન છે. તેમજ રીડિંગ માટેની એક નિઃશુલ્ક લાઇબ્રેરીની પણ સુવિધા ઉપલબ્ધ છે. તેમજ મિત્રો તેજસ્વી વિદ્યાર્થીઓ છે બેચના, તેમને વિશેષ પ્રોત્સાહન પણ આપવામાં આવશે. તો મિત્રો આ જનરલ બેચ વિશેની વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 7575061818 પર કોલ અથવા તો મેસેજ દ્વારા માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ હતી માહિતી વોલિનબર્ગ્સ એકેડેમી ગાંધીનગર દ્વારા શરૂ કરવામાં આવી રહેલ જનરલ બેચ વિશેની. ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં કયા રાજ્યના હવાઈ મથકનું નામ મહારાજા અગ્રસેનના નામ પરથી રાખવામાં આવ્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે હરિયાણા. તો તાજેતરમાં જ હરિયાણાના એક હવાઈ મથકનું નામ મહારાજા અગ્રસેનના નામ પરથી રાખવામાં આવ્યું છે. તો વાત કરીએ એના વિશે, તો હિસારમાં નવનિર્મિત હવાઈ મથક જેનું નામ મહારાજા અગ્રસેનને સમર્પિત થશે. તેમજ વાત કરીએ તો હિસાર હવાઈ મથક એ સિરસા, દિલ્હી અને રાજગઢ ચંદીગઢ હાઈવે પર આવેલું છે. તેમજ આને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવા માટેના કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. તેમજ વાત કરીએ તો હાલમાં અહીંયા 10,000 ફૂટ લાંબા રનવે બનાવવાનું કાર્ય શરૂ છે. એટલે મિત્રો હિસારમાં જે નવનિર્મિત હવાઈ મથક છે તેનું નામ મહારાજા અગ્રસેનને સમર્પિત થશે. તેમજ મિત્રો હિસાર હવાઈ મથક છે તે સિરસા, દિલ્હી અને રાજગઢ તેમજ ચંદીગઢ હાઈવે પર આવેલું છે અને આ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવા માટેના કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. તેમજ મિત્રો અહીંયા 10,000 ફૂટ લાંબો રનવે બનાવવાનું પણ કાર્ય શરૂ છે. તો મિત્રો અહીંયા વાત છે હરિયાણાની. તો હરિયાણા સંબંધિત તાજેતરના કરંટ અફેર વિશે ચર્ચા કરીએ તો હરિયાણામાં હવાઈ ટેક્સી સેવા શરૂ કરવામાં આવી છે. મેરા પાની મેરી વિરાસત યોજના શરૂ કરવામાં આવી છે. સબ ટ્રોપિકલ ફ્રૂટ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામ દર્શન પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. તેમજ પ્રાણવાયુ દેવતા પેન્શન યોજના પણ શરૂ કરવામાં આવ્યું છે. આ સિવાય પંચવટી વૃક્ષારોપણ પહેલ પણ હરિયાણામાં શરૂ કરવામાં આવેલી છે. તો મિત્રો આ હતા હરિયાણા સંબંધિત તાજેતરના કરંટ અફેર કે જે તમારી આગામી પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વના છે. ત્યારબાદ જોઈએ હરિયાણાનું સ્ટેટિક. તો હરિયાણાની સ્થાપના 1 નવેમ્બર 1966માં થઈ હતી. રાજધાની ચંડીગઢ છે અને રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રેય. તેમજ મિત્રો વર્તમાનમાં હરિયાણાના મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટર. ત્યારબાદ જોઈએ હરિયાણાના પાડોશી રાજ્ય. તો હરિયાણાની કુલ 4 પાડોશી રાજ્ય છે, જેમાં એક છે પંજાબ, બીજું હિમાચલ પ્રદેશ, ત્રીજું છે રાજસ્થાન અને ચોથું છે ઉત્તર પ્રદેશ. ત્યારબાદ જોઈએ હરિયાણાના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન. તો જેમાં એક છે સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન, બીજું છે અબુશહેર વન્યપ્રાણી અભયારણ્ય, ત્રીજું ભીંડાવાસ અભયારણ્ય, ચોથું છે ખપરવાસ અભયારણ્ય અને પાંચમું છે નાહાર અભયારણ્ય. તો મિત્રો આ હતું હરિયાણાનું સ્ટેટિક જીકે. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કોણે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે આદિ ગોદરેજ. તો તાજેતરમાં જ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના અધ્યક્ષ આદિ ગોદરેજ છે તેમને અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું છે. તો વાત કરીએ એમના વિશે, તો તાજેતરમાં ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું છે. તેઓ 1 ઓક્ટોબર 2021થી ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના નિદેશક પદથી પણ રાજીનામું આપશે. તેમજ મિત્રો આદિ ગોદરેજના નાના ભાઈ નાદિર ગોદરેજ છે તેઓ 1 ઓક્ટોબર 2021થી ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના નવા અધ્યક્ષ અને પ્રબંધ નિદેશક બનશે. એટલે કે મિત્રો તાજેતરમાં જ આદિ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ
આદિ ગોદરેજે અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે, તેમજ તેઓ 1 ઓક્ટોબર 2021થી ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના અધ્યક્ષ પદેથી પણ રાજીનામું આપશે. તેમજ આદિ ગોદરેજના નાના ભાઈ નાદિર ગોદરેજ 1 ઓક્ટોબર 2021થી ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના નવા અધ્યક્ષ અને પ્રબંધ નિદેશક બનશે. તેમજ મિત્રો વાત કરીએ ગોદરેજની, તો ગોદરેજની સ્થાપના 1963માં થઈ હતી, જેનું વર્તમાનનું મુખ્યાલય મુંબઈ ખાતે આવેલું છે. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં ભારતના કયા ભૂતપૂર્વ હોકી ખેલાડીનું નિધન થયું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે ગોપાલ વેંગરા. તો તાજેતરમાં જ ભારતના ભૂતપૂર્વ હોકી પ્લેયર ગોપાલ વેંગરાનું નિધન થયું છે. વાત કરીએ એમના વિશે, તો તેમણે 1978માં વિશ્વ કપ અર્જેન્ટિનામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. એટલે કે મિત્રો 1978માં વિશ્વ કપ અર્જેન્ટિનામાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કરેલું છે. ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વર્લિનબોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા જીપીએસસી 2022 માટે એક સ્પેશિયલ બેચનું આયોજન થઈ રહ્યું છે અને જે આજથી શરૂ થવા જઈ રહ્યો છે. તેમજ મિત્રો આ બેચનો સમય 3:30થી 5:30નો રહેશે. તો મિત્રો આ બેચ વિશે વધુ માહિતી માટે તમે આપણા હેલ્પ નંબર 7575061818 પર કોલ અથવા તો મેસેજ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ હતી માહિતી વર્લિનબોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા આજથી શરૂ થવા જઈ રહેલ જીપીએસસી 2022 માટેની સ્પેશિયલ બેચની. ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં 3 ટ્રિલિયન બજાર મૂડીકરણ સુધી પહોંચવાવાળી ચોથી આઈટી કંપની કઈ બની ગઈ છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે HCL. તો HCL જે છે એ 3 ટ્રિલિયન બજાર મૂડીકરણ સુધી પહોંચવાવાળી ચોથી આઈટી કંપની બની ગઈ છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાનો કાર્યકાળ કેટલા વર્ષ માટે વધારવામાં આવ્યો છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે 1 વર્ષ માટે. તો તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાનો કાર્યકાળ 1 વર્ષ માટે વધારવામાં આવ્યો છે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં ચર્ચામાં રહેલ ઓપરેશન લંગડા કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ઉત્તર પ્રદેશ. તો ઓપરેશન લંગડા જે છે એ ઉત્તર પ્રદેશ સાથે સંબંધિત છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો મિત્રો આ પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનો છે. આ પ્રશ્નના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો પ્રશ્ન છે કે 15 ઓગસ્ટ 2021ના રોજ કેટલામો સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે? તો આનો જવાબ તમને આવડે છે તો ચોક્કસથી એકવાર કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો. તો મિત્રો આ સાથે જ આજના દિવસભરના કેટલાક મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો હતા તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરી છે, જેનાથી આગામી પરીક્ષાઓની અંદર કરંટ અફેરના કોઈપણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સરળતાથી આવડી શકે. મિત્રો આપણા લેક્ચરની અંદર દિવસભરમાં જેટલા પરીક્ષાલક્ષી મહત્વપૂર્ણ કરંટ અફેર છે તેની પરીક્ષાલક્ષી ડિટેલમાં તેમજ પરીક્ષાલક્ષી ચર્ચા કરવામાં આવે છે, જેનાથી કરંટ અફેરના કોઈપણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને આવડવો જોઈએ. મિત્રો આ માટે આપણા કરંટ અફેરના લેક્ચર તમે રેગ્યુલર ફોલો કરવાનું રાખો. તેમજ તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેનાથી તૈયારી કરી રહેલા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને તેમને પણ ફાયદો થઈ શકે. તો તમે કરંટ અફેર લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો, જેનાથી અમને મોટિવેશન મળતું રહેશે અને આવી જ રીતે તમારા માટે પરીક્ષાલક્ષી કરંટ અફેર છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરતા રહીશું. મિત્રો તમે હજુ સુધી આપણી વર્લિનબોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી વર્લિનબોક્સ દ્વારા કોઈપણ વિડીયો અપલોડ કરવામાં આવશે તો તેની માહિતી તમને સૌથી પહેલાં મળી જશે. આ સિવાય મિત્રો તમે વર્લિનબોક્સથી વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો. તેમજ વર્લિનબોક્સ દ્વારા ચલાવવામાં આવી રહેલા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના કોર્સને પરચેસ કરવા તેમજ કોર્સ વિશેની કોઈપણ પ્રકારની માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 8238238787 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ સાથે જ લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર. ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચર.